દૂધી અને ચણાની આટલી જબરજસ્ત રેસીપી ફ્રેન્ડ્સ મેં ક્યારે નહોતી બનાવી કે ક્યારે ખાધી પણ નથી અને ક્યારે વિચાર્યું પણ નહોતું કે આટલી ટેસ્ટી આ રેસીપી તૈયાર થશે. મારા હસબન્ડ, મારા સાસુ બધાને, ઘરમાં બધાને ફ્રેન્ડ્સ બહુ જ પસંદ આવી આ રેસીપી. એટલી ચટાકેદાર, એટલી ટેસ્ટી લાગે છે, કોઈ પણ રેસીપી આના સામે ફીકી જ પડી જશે, એટલી ટેસ્ટી બને છે. તો આ માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલી મેં દૂધી લીધી છે, કાચી દૂધી છે, ઉપરની છાલ દૂર કરી અને મોટા ટુકડામાં કટ કરી લીધી. ત્યારબાદ મેં લીધા છે ચણા. જુઓ ફ્રેન્ડ્સ, આ બાફેલા ચણા નથી, રાત્રે મેં પલાળીને રાખ્યા હતા, બસ આ એ જ ચણા છે. તો અડધી વાટકી જેટલા આપણે દેશી ચણા એડ કરીશું. ચણાની જગ્યાએ તમે ચણાની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. 2 થી 3 કલાક પહેલાં તમારે ચણાની દાળ પલાળી દેવાની, એ પણ અડધી વાટકી જેટલી. હવે લઈશું એક તીખું લીલું મરચું, એને આપણે આ રીતે કટ કરીને એડ કરીશું. તો 2 કટકામાં મેં કટ કરી લીધો. તમને જેટલી પણ તીખાશ પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો. 2 સૂકી લસણની કળીઓ એડ કરીશું અને થોડુંક જ પાણી એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. 1/2 વાટકી જેટલું મેં પાણી એડ કર્યું છે. હવે ઢાંકણ ઢાંકી સારી રીતે આને ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં આને ક્રશ કરી લીધું છે. જ્યાં પેસ્ટ આપણે તૈયાર કરી છે એની અંદર હજુ બહુ જ બધું પાણી એડ કરવાનું છે, બટ અત્યારે એડ નહીં કરીએ, આપણે લાસ્ટમાં એડ કરીશું. જો તમને એવું લાગે કે જે આ પેસ્ટ છે બહુ જ સારા પ્રમાણમાં ક્રશ નથી થઈ, મતલબ કે બહુ જ દળદળતી થઈ છે, તો થોડુંક પાણી એડ કરી તમે સારી રીતે ફરીથી આને ક્રશ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, મેં લીધું છે 1 વાટકી જેટલો ચણાનો લોટ. તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, બહુ જ ઓછા પ્રમાણમાં. 2 ચપટી જેટલી હળદર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ એડ કરી છે. 1 ચમચી મોટી ભરીને ધાણા પાવડર એડ કરીશું કે જેથી સારી એવી ફ્લેવર આવે. હવે 5 ચમચી જેટલો અજમો મેં લીધો છે, હાથથી મસળીને એડ કરવાનો કે જેથી બહુ જ સારી આની ફ્લેવર લાગે. જો તમારા જોડે બહુ જ બધા મસાલા અવેલેબલ ન હોય તો ફક્ત મરચું, મીઠું અને હળદરથી પણ આ રેસીપી તૈયાર થઈ શકે છે. તો બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. જ્યાં લોટ હતો ફ્રીઝમાં મૂક્યો હતો એટલા માટે બહુ જ બધી કણીઓ આની અંદર જામી ગઈ છે. તો બને ત્યાં સુધી જો તમારે પણ આવું થયું હોય તો હાથની મદદથી થોડું પ્રેસ કરી કણીઓને દૂર કરી લેવી. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી ક્રશ કરીને દૂધી અને ચણાની, તો 2 મોટી ચમચી ભરીને પેસ્ટ મેં આની અંદર ઉમેરી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જે મેં મરચું કટ કરીને એડ કર્યું હતું બહુ જ ફ્રેન્ડ્સ તીખું હતું, એટલા માટે આની અંદર સારી એવી તીખાશ પણ આવી જશે. હવે આપણે જે વાટકીની મદદથી ચણાનો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી લેવાનું કે જેથી હું તમને પરફેક્ટ માપ સાથે આ રેસીપી શીખવાડી શકું, એટલા માટે એ જ વાટકીનો મેં ઉપયોગ કર્યો છે. હવે આપણે આ રીતે એકદમ થોડું થોડું કરીને પાણી એડ કરવાનું અને આને મિક્સ કરતા જવાનું. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે ફ્રેન્ડ્સ, આ રેસીપી છે ફટાફટ બનીને તૈયાર થઈ જશે, તમને ખબર પણ નહીં પડે કે આટલી વારમાં આટલી ટેસ્ટી રેસીપી તૈયાર. બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ મેં આને મિક્સ કરી લીધું છે. હવે આપણે બિલકુલ પણ પાણી એડ નહીં કરીએ, બટ હા, જે કણીઓ છે એ આપણે આ રીતે થોડુંક પ્રેસ કરી અને દૂર કરી દઈશું કે જેથી એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય. બને એટલી ફ્રેન્ડ્સ જે કણીઓ હોય તમારે દૂર કરી દેવાની. જો કદાચ થોડી ઘણી રહી જશે તો કંઈ જ ફરક નહીં પડે. બહુ જ સરસ રીતે મેં એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લીધું છે. જે આ બેટરની થિકનેસ છે એ આપણે આટલી ઘટ જ રાખીશું. ચાલો હવે આપણે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ. બટ હા, એના પહેલાં હું તમને પાણી બતાવી દઉં તો 1/2 વાટકી જેટલા પાણીની મદદથી સરસ મજાનું બેટર તૈયાર થઈ જતું હોય છે. જો 1 વાટકી ચણાનો લોટ હોય તો 1/2 વાટકી જેટલું પાણી આ પરફેક્ટ માપ છે. હવે આની અંદર આપણે થોડી કોથમીર પણ એડ કરી દઈએ અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. જો કોથમીર વગર તમારે તૈયાર કરવું હોય તો તેના વગર પણ તૈયાર કરી શકાય, બટ કોથમીરથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. તો ફાઇનલી સરસ મજાનું બેટર તૈયાર છે. હવે લઈશું એક બીજો બાઉલ અને તેની અંદર જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એ મૂકી દઈશું. અને જે મિક્સરનો જાર છે એની અંદર આપણે 1 વાટકી ભરીને પાણી એડ કરીશું. જે વાટકીની મદદથી મેં દૂધી અને ચણા લીધા, બસ એ જ વાટકીની મદદથી પાણી લીધું. તો 1 વાટકી ભરીને મિક્સર જારની અંદર પાણી એડ કરી મિક્સ કરી અને આની અંદર ઉમેરી દીધું અને ફરીથી 1 વાટકી ભરીને મેં પાણી એડ કર્યું. ટોટલ આ પેસ્ટની અંદર મેં 2 વાટકી ભરીને પાણી એડ કર્યું છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ચાલો હવે ટેસ્ટ એવા મસાલામાં સૌથી પહેલાં અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, સારી એવી ફ્લેવર માટે 1 ચમચી ભરીને ધાણા પાવડર, અડધી ચમચી જેટલું જીરું અને સારા એવા પ્રમાણમાં આપણે ગોળ એડ કરીશું. 3 થી 4 ચમચી જેટલું મેં ગોળ એડ કર્યો છે. હવે આપણે અડધા લીંબુનો રસ આની અંદર ઉમેરીશું. એકદમ ગળપણ, ખટાશ અને તીખાશથી ભરપૂર થશે, બહુ જ ટેસ્ટી લાગે છે. હવે સારી રીતે બધા જ મસાલાઓ એકવાર આપણે મિક્સ કરી લઈશું. અને આ ફ્રેન્ડ્સ, નીચે
જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ એડ કરી છે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે, તો તે તમે ચોક્કસથી મંગાવી શકો છો. હવે લઈશું એક નોનસ્ટિક પેન. નોનસ્ટિક પેનની અંદર 3 ચમચી ભરીને મેં તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અને ઢાંકણ આપણે ઢાંકી દઈશું. રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે આની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. આ રીતે વઘારમાં જીરાની ફ્લેવર બહુ જ સરસ લાગતી હોય છે. અને 5 ચમચી જેટલી હિંગ એડ કરી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને ત્યારબાદ જે આપણે મસાલાવાળી પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરી અને ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી છાંટા નીચે ન પડે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે મેં ધીમી જ રાખી છે. હવે જે ચણાના લોટનું આપણે બેસન તૈયાર કર્યું હતું એની અંદર ખાવાના સોડા ઉમેરીશું 5 ચમચી જેટલા. સારી રીતે એકવાર આને ફેટી લેવાનું. સાઈડમાં ફ્રેન્ડ્સ મેં તેલને પણ ગરમ કરવા મૂકી દીધું હતું કે જેથી તેલ સાથે સાથે ગરમ થઈ જાય, વઘાર પણ સારી રીતે તૈયાર થઈ જાય અને સાથે સાથે આપણે આ બેટર પણ આ રીતે સોડા નાખીને તૈયાર કરીશું. હવે લાસ્ટમાં આની ઉપર આપણે ગરમ તેલ ઉમેરીશું. તો 2 ચમચી ભરીને મેં ગરમ તેલ ઉમેર્યું છે. ફરીથી આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું કે જેથી તેલ સારી રીતે મિક્સ થઈ જાય. તેલને બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું. તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે સરસ મજાની આ રીતે પકોડી ઉતારી લઈશું. પકોડીઓ આ રીતે ઉપર આવી જાય ત્યારબાદ આપણે જારાની મદદથી આને સતત આ રીતે મિક્સ કરતા રહીશું. હવે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. મીડિયમ ફ્લેમ ઉપર થોડુંક ઉપરનું પડ ક્રિસ્પી થાય અને આનો જે કલર છે થોડોક ડાર્ક થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. તો સરસ મજાનો જે આનો કલર છે ડાર્ક થઈ ગયો છે. ફક્ત 1 મિનિટનો સમય લાગતો હોય છે અને ફ્રાય કરવામાં બહુ વધારે ટાઈમ નહીં લાગે. જો ગેસની ફ્લેમ એકદમ તમે ધીમી રાખી હશે તો 1.5 મિનિટ જેટલો પણ ટાઈમ લાગી શકે છે. ચાલો હવે બાકીની પકોડીઓ પણ હું આ જ રીતે તૈયાર કરી લઉં. જે આપણે બેટર ઉમેર્યું હતું એ સારું એવું ઘટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આની જે થિકનેસ છે એકદમ પરફેક્ટ છે. આ રીતે થોડું ગરમ થાય, એક ઉભરો આવવા લાગે તમને તરત જ જે ગેસની ફ્લેમ છે તમારે બંધ કરી દેવાની અને જે પકોડીઓ છે એને તમારે હાથથી આ રીતે થોડી પ્રેસ કરી અને ત્યારબાદ ઉમેરવાની. આમ કરવાથી જે રસો છે એ અંદર સુધી જશે અને એકદમ રસદાર સરસ મજાની પકોડીઓ તમને લાગશે. જ્યારે ફ્રેન્ડ્સ તમારે જમવા બેસવાનું હોય ત્યારે જે આ પકોડીઓ છે આની અંદર ઉમેરવાની, નહીં તો બહુ જ ઘટ થઈ જતું હોય છે થોડીક જ વારની અંદર. જરૂર લાગે તો તમે પાણી પણ આની અંદર ઉમેરી શકો છો અને ત્યારબાદ તમારે મિક્સ કરી લેવાનું. જ્યારે જમવા બેસો છો ત્યારે તમારે થોડુંક પાણી મિક્સ કરવાનું અને આ રીતે પકોડીઓ ઉમેરી અને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. તમને જેટલી થિકનેસ પસંદ હોય એ રીતે તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. મેં ફરીથી થોડીક પકોડીઓ એડ કરી દીધી. મારા હસબન્ડની ફ્રેન્ડ્સ ખરેખર જે આ રેસીપી છે બહુ જ પસંદ આવી અને મને પણ. હજુ આ રેસીપી તૈયાર નથી થઈ, હજુ ચટાકેદાર કઈ રીતે બનાવી શકીએ છીએ ચાલો એ જોઈ લે. કોથમીર એડ કરી મેં આને મિક્સ કરી. હવે ફ્રેન્ડ્સ મેં દાળિયામાં થોડું ગરમ તેલ કર્યું છે, 2 ચમચી જેટલું. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર આની અંદર ઉમેરીશું. આ રીતે ઉપરથી ફ્રેન્ડ્સ વઘાર કરવાથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. જે રેસીપી છે એનો દેખાવ પણ અને સાથે સાથે ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે. હવે ફરીથી આને એકવાર હળવેથી આપણે મિક્સ કરી લઈશું. જે આ રેસીપી છે ફ્રેન્ડ્સ એ ભાત સાથે બહુ જ સરસ લાગતી હોય છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.